સુરતમાં લાલગેટમાં થયેલી 88 લાખની લૂંટમાં બે આરોપીઓની ધરપકડ। સુરતના ભવાનીવડ વિસ્તારમાં આંગડિયા પેઢીમાં થયેલી 88 લાખ રૂપિયાની લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ કમિશનર અજય તોમરે પત્રકારોને માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે 5મી જાન્યુઆરીએ લાલગેટ ભવાની માતા મંદિર પાસે આવેલી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાંથી રોકડ રૂપિયા 88 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ ઊન ખાતે રહેતા નવાઝ ફત્તાએ લૂંટ અંગે ફરિયાદ આપી હતી કે બર્ગમેન પર આવેલા અજાણ્યા વ્યક્તિએ મનસુરભાઈએ આપેલા મોબાઈલ સહિત 88 લાખના રોકડા રૂપિયા પિસ્તોલની અણીએ લકાસણા પાસે લૂંટી લીધા હતા। દોડે દિવસે થયેલી 88 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનામાં પોલીસ કમિશનર ઉપરાંત અધિક પોલીસ કમિશનર તેમજ નાયબ પોલીસ કમિશનર તેમજ ડીસીબીના પીઆઈ સહિત અલગ અલગ 13 ટીમોએ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી। પોલીસને પ્રથમથી જ ફરિયાદી ઉપર આશંકા હતી। પોલીસે આરોપીના ફોનમાંથી સોનાની લગડીનો ફોટો મળતા આકરી પૂછપરછ શરૂ કરી હતી। પોલીસની ઉલટ તપાસમાં આરોપી પડી ભાંગ્યો હતો અને લૂંટના રૂપિયાથી અમદાવાદ ખાતેથી સોનાની લગડી ખરીદી હોવાની કબૂલાત પણ કરી હતી। આ સોનાની લગડીની કિંમત 76 લાખ રૂપિયા થાય છે।